હે બોલતો કેવા ઈ તો કાળા ટી શર્ટ હારે એકબીજાને ગાળી નખાવી આપે
લગ્નમાં જઈને એવી તૈયાર થાય કે વહુ લાગી એવી તૈયાર થાય. ચોટીલાના ડુંગર ચડો તો માથે ટેકરો હોય, પાછી તેમને કોફવાયો હાંસી રામ 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 રામ. તમને ખબર છે એક દી હું ભાવની ભેગી મોટી પાલામાં ગઈ તો ત્યાં વળી છોડી પણ તો મારે એને ઉઠેડે તે પાણી પીવા ગઈ ને મેં પટ્ટો માર્યો તો ખરી વાત ઉઠે ને પલક ઉઠે અને મીઠું ને તો મારી સારી ઉઠાવી નાખી. રામ 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 રામ. અત્યારે તો કાંઈ મોબાઈલ હશે બોલો કેવો મોબાઈલ મોબો નહીં બોલો ઈ હોય અમારા મોબાઈલમાં આખો દી ગીત સાંભળે ને ડાન્સ કરે. તમને ખબર છે કેવો ડાન્સ કરે? નથી ખબર. હું તો હમણાં જૂના તમે ડાન્સ કરવા છે. રામ રામ. તમને લાગતો હશે કે ભૂલી ગઈ નથી પંચાયત ની છે પણ મને કઈ પંચાયત કરવાની ટેવ નથી હો. ભાવડી એ ભાવડી ફરમ ના આવે બધા આવું ના થાય. કડવી એ કડવી તને કહું છું ચોરી બકુડું છે ને એની વહુ છે આખો દી મોબાઈલમાં કોઈ 20 ટકા ખોલે પછી મોટા ખોલે અને કાંઈ નહીં તો એવડી મોબાઈલ ખોલે આખો દી મોબાઈલમાં કાકા તો હા વાળું છે તારી હું એમ છે અત્યારે કાંઈના જમાના જેવા આવી ગયા છે. હાંસી રામ 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 રામ. મારી વહુ તો બહુ ખાઈ હો. હું તો એમાં પેલા રાખે હું તો કે અડંગિયા ને ખજૂર પાક બનાવજે તો ઈ બનાવી દે બહુ ખાઈ હો. હાંસી રામ રામ રામ. જે કાંઈ હવે નવી વાત થાય છે બધાય કારમાં દૂધ લેવા જાય એક મહિના રાખો દવા લેવા ગયો તેમ છૂટું અરે પણ ડાક્ટરે નવી ખોલી કપડી બેહાડી છે સીધા ટપે કામ કરી એટલે ડાક્ટર કેવા કે સ્વામી કેવા. હાંસી રામ રામ તો મને ઉકાળા કાઢે ઈ જોતા હે ના લઈ જાતી હો. હાંસી રામ રામ. તમને ખબર છે મારું નામ શું છે? ખબર છે કોઈને? નથી ખબર. હું કહું મારું નામ ચીડોહી છે. તમને ખબર છે મારું નામ ચીડોહી કેમ પડ્યું? નથી ખબર. હું કહું એક દી ડોહું કે જીવી તું કે હા કે જીવી તું કે હા કે જીવી તું કે મારા પગ છે દબાવે ને હું તો આ ઘોડી તમને ખબર ન હોય આને ખબર હોય પગ દબાવતી ગળે પૂગી ગળે દબાવી ડોહો ગયો ને હું જીવી એટલે મારું નામ ચીડોહી પડ્યું. હાંસી રામ રામ. હાલો હવે શિયાળો આવ્યો છે એટલે મંદિરે જવું છે. અત્યારે તી નાના ને રાઈટ મોટી હોય. હાંસી રામ રામ. હાંસી રામ રામ. તાયો જીવી રહી ને ભૂલી ન જાતા હો. હાંસી રામ રામ. હાંસી રામ. બાજા પછી કઈ કે હવે સારું કોને આયું પીછે હા અરે પણ નહીં પડે ગાંધી મેં પકડી તને
થોડીક શીખ આપવાની છે કે હમણાં મિતાલીબેને કીધું કે મોબાઈલમાં સાવ બધા ગાંડા થઈ ગયા એટલે આ માઇમ એટલે ટૂંકમાં નાટક જેવું પણ મૂક અભિનય ખાલી એક્શન કરવાની એટલે આપણે ખબર પડે ટૂંકમાં એક પણ શીખ આપવામાં આવે એટલે માણસ તો મોબાઈલમાં કેટલો ગાંડો થઈ ગયો કે ભગવાનની પૂજા કરવા જાય તો ભગવાનને મૂકીને મોબાઈલ દોડીને ભાગે છેલ્લે તો હાવ માણસ ગુજરી ગયું તો એમાં શાંતિથી બેસતો નથી ને મોબાઈલ રિંગ વાગે એટલે આપણે જોયું અડધી જાતી તો એ મોબાઈલ લઈને ભાગી જાય અત્યારે માણસ સાવ મોબાઈલની પાસે પાછળ ગાંડા થઈ ગયા છે એમ કીધું ને કે છોકરાને મમ્મી એવી જોઈએ કે પોતાને વાલ કરે પ્રેમ કરે અત્યારે ઓનલાઈન મમ્મી થઈ ગઈ એટલે ટૂંકમાં આ મારો નવો પ્રયાસ હતો સાહેબને પૂછ્યું હતું કે અમે આવું કંઈ કરાવતા નથી કે સાહેબ આ વખતે કંઈક નવું કરીએ છીએ હું હમણાં જ આવ્યો છું 1 મહિના થયું નહીંતર હું બીજે જોબ કરતો દ્વારકા જિલ્લામાં જિલ્લા બદલી થઈ એટલે ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે આવ્યો હવે તો સાહેબ હાલો કંઈક નવીન કરીએ તો સાહેબ કંઈક થોડીક કંઈક આમાં માહિતી આપજો એટલે ખ્યાલ આવે થેન્ક યુ
જાવ